Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના લેક્ચરમાં આપણે 25 ઉદ્યોગોનું જે લિસ્ટ હતું કે જે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વિકાસની તક ધરાવતા ઉદ્યોગો તરીકે જેને એનલિસ્ટ કરવામાં આવ્યા છે એ 25 ઉદ્યોગો કયા કયા છે અને એમાં કેટલી પ્રગતિ આપણા દેશે કરી છે અને હજુ આગળના વર્ષોમાં ભવિષ્યના વર્ષોમાં કેટલી પ્રગતિની શક્યતાઓ રહેલી છે એની ચર્ચા આપણે પૂર્ણ કરી લીધી. એ 25 ઉદ્યોગોનું જે લિસ્ટ છે એ આપણે ડિસ્કસ કરી લીધું. હવે આપણે આ મેક ઇન ઇન્ડિયા અભિયાન જે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ છે એના ડિસ્કશનના એન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યારે આપણે મેક ઇન ઇન્ડિયા અભિયાનનું મહત્ત્વ અને એના ફાયદાઓ વિશે ચર્ચા કરવાની છે. ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ ઓફ મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ. આ જે મૂવમેન્ટ છે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ કે જેના લીધે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વિકાસનું એક ચળવળ હાથ ધરવામાં આવી છે, તો એના લીધે આપણા દેશને શું ફાયદાઓ થશે, શું એનું મહત્ત્વ છે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટનું દેશના વિકાસમાં, એ બધી ચર્ચા આપણે હવે અત્યારે આ લેક્ચરમાં કરવાની છે. તો એક ફર્સ્ટ તો ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ થશે. મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભારતીય અર્થતંત્રને વિકસિત બનવાની દિશા તરફનું એક પગલું જે છે એ ભરવામાં આવ્યું છે. અને આ અભિયાન જે છે એના લીધે ભારતમાં જે ઉત્પાદન ક્ષેત્ર છે, ભારતમાં જે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થશે. અને આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ જે થશે એના લીધે રોજગારી વધશે. કારણ કે આપણે અગાઉ બધી ઉદ્યોગોની ચર્ચા કરી, એમાં જોયું કે કઈ રીતે ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસ થવાથી રોજગારીની તકોનું નિર્માણ થશે અને ટેકનોલોજીનો પણ વિકાસ થશે. તો રોજગારીની તકો પણ વધશે આ મેક ઇન ઇન્ડિયા અભિયાનના લીધે. અને રોજગારીની તકો વધશે એટલે શું થશે કે મેક્સિમમ નંબર ઓફ પોપ્યુલેશન જે છે એને રોજગારી મળશે. તો રોજગારી મળશે એટલે એક તો બેરોજગારી અને ગરીબીના જે પ્રશ્ન છે કે જે દેશના વિકાસ માં અવરોધરૂપ છે, જે ઓબ્સ્ટિકલ્સ છે કન્ટ્રીના ડેવલપમેન્ટમાં અને અર્થતંત્રના વિકાસમાં અને ગ્રોથ રેટ ઇન્ક્રીઝ થવામાં, દેશના જે ઓબ્સ્ટિકલ્સ છે, જે અવરોધરૂપ છે, ગરીબી, બેરોજગારી જેવા દૂષણો, એ ઘટી જશે અને એ જે છે એનું પ્રમાણ ઓછું થશે. એટલે રોજગારી વધશે. પહેલાં તો રોજગારી વધશે એટલે લોકો જે છે એની આવક વધશે, પોપ્યુલેશન ઇન્કમ વધશે. લોકોની આવક વધે એટલે લોકોના ખર્ચ વધે, લોકોનું જીવન ધોરણ ઊંચું જાય, આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થાય. તો એ રીતે રોજગારી વધવાથી ગુણવત્તાલક્ષી જીવનશૈલી જે છે એક વિકાસ પામે. તો આ રીતે ક્વોલિટેટિવ લાઇફસ્ટાઇલ જે છે એ ડેવલપ થાય એટલે એના લીધે જે છે એ બાળ મૃત્યુ દર છે કે પછી કુપોષણનું પ્રમાણ છે એ બધું પણ ઘટી જાય. શિક્ષણનું પ્રમાણ વધે, રોજગારી વધે એટલે લોકોની આવક વધે, લોકોની આવક વધે એટલે લોકો જે છે એ સ્વાસ્થ્ય, શિક્ષણ, આ પ્રકારની જે સુવિધાઓ છે, સેવાઓ છે, એના પાછળ નાણાં ખર્ચી શકવા માટે સક્ષમ બને. એટલે એક અશિક્ષણનું જે પ્રમાણ છે, અશિક્ષિત લોકોનું પ્રમાણ છે એ પણ ઘટે, ગરીબ, બેરોજગારી, આ પણ બધું ઘટશે અને સ્વસ્થ સમાજ જે છે એનું નિર્માણ થશે. તો આમ ઉત્પાદન ક્ષેત્રના વિકાસની સાથે સાથે રોજગારી વધશે અને રોજગારી વધવાથી ગુણવત્તાલક્ષી જીવનશૈલીનો વિકાસ થશે. ગરીબીની સમસ્યાનું નિરાકરણ થશે. એ આપણે હમણાં જ ચર્ચા કરી કે કઈ રીતે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ થાય એટલે વિવિધ પ્રકારના ઉત્પાદનો જે છે એ આપણે દેશમાં જ બનાવવાનું શરૂ કરીએ અને દેશમાં જ જે છે એ મેક્સિમમ વસ્તુઓ બનતી હોય એટલે દેશની જે આયાતો છે એ ઘટાડી શકાય અને અહીંયા જ આપણે આપણા દેશમાં બધી વસ્તુઓ બનાવીએ એટલે એના માટે આપણે શ્રમની જરૂર પડે અને એના માટે જે છે આપણે લોકોને રોજગારી પૂરી પાડી શકીએ અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરવાથી જે પોવર્ટીની સમસ્યા છે, જે ગરીબીની સમસ્યા છે, એનું નિરાકરણ થાય. કારણ કે લોકોની રોજગારી વધે એટલે લોકોની આવક વધશે એટલે લોકો જે છે એ એક ગરીબીના દૂષણમાંથી બહાર આવશે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવી શકશે.
આ જે યોજના છે મેક ઇન ઇન્ડિયા, એ યોજનાની અમુક મહત્ત્વની વ્યવસ્થા અને જે કામગીરી છે એના અંતર્ગત જે કરવામાં આવે છે, જે એની દરખાસ્તો છે કે જે અમલીકરણ માટેના પગલાં છે, એ જ એના મહત્ત્વને રાષ્ટ્ર વિકાસ માટે સ્પષ્ટ કરે છે. જેમ કે આ યોજના અંતર્ગત એક સેલ બનાવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. આ સેલમાં વ્યવસાયિક સવાલોના જવાબ ફક્ત 72 કલાકમાં 3 જ દિવસમાં જે છે એ કોઈ પણ પ્રકારનો વ્યવસાયિક સવાલ હોય, કોઈ સમસ્યાઓ હોય તો એ આપી દેવામાં આવશે. અને શોર્ટલિસ્ટ કરવામાં આવેલા 25 ક્ષેત્રો, શોર્ટલિસ્ટ કરવામાં આવેલા એટલે કે જેનું એક લિસ્ટ બનાવાયું છે, જે 25 ક્ષેત્રોની આપણે ચર્ચા કરી અગાઉના લેક્ચર્સમાં. તો આ શોર્ટલિસ્ટેડ 25 સેક્ટર્સ જે છે એની સાથે જોડાયેલા ઉત્પાદનનું નિર્માણ કરવા માટે ભારતમાં જે છે એ ભાર મૂકવામાં આવશે. એટલે એ ઉદ્યોગો જે છે એમાં મેન્યુફેક્ચરિંગનું પ્રમાણ જે છે એ વધારવામાં આવશે. એના પછી ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પોલિસી લાગુ કરવામાં આવશે. આ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પોલિસી જે છે એ શું કહેવા માગે છે આ ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટ વર્ડથી, એ જો જોઈએ તો ઝીરો ડિફેક્ટ મતલબ કે પ્રોડક્શન એવું થાય, મેન્યુફેક્ચરિંગ જે કરવામાં આવતું હોય, ઉત્પાદન જે કરવામાં આવતું હોય એ એવું થાય કે જેનાથી પ્રોડક્ટ્સ, જે માલ તૈયાર થાય છે, ફિનિશ ગુડ્સ, તૈયાર માલ, પ્રોડક્ટ્સ, એમાં ઝીરો ડિફેક્ટ હોય, મતલબ એમાં કોઈ જ ખામી ન હોય. એટલે સંપૂર્ણપણે જે છે એ એક પરફેક્ટ ક્વોલિટેટિવ પ્રોડક્ટ તૈયાર કરવું, એટલે ઝીરો ડિફેક્ટ પોલિસી. કે કોઈ પ્રકારની ખામી જે છે એ વસ્તુમાં હોવી જોઈએ નહીં. કોઈ પણ સેક્ટરનું કોઈ પણ પ્રોડક્ટ હોય, એ પ્રોડક્ટમાંથી જે પ્રકારની ફેસિલિટી કસ્ટમર જે છે એ એક્સપેક્ટ કરતા હોય કે પ્રોડક્ટ જે છે જે પ્રકારનું આઈડિયલી હોવું જોઈએ, આદર્શ રીતે હોવું જોઈએ, એ જ પ્રકારનું પ્રોડક્ટ હોય, સંપૂર્ણ ખામી રહિત, એને કહેવાય ઝીરો ડિફેક્ટ. અને ઝીરો ઇફેક્ટ મતલબ ડિફેક્ટ એટલે ખામી થાય, એટલે ઝીરો ડિફેક્ટ, ખામી નહીં. ઝીરો ઇફેક્ટ એટલે શું? ઇફેક્ટ એટલે અસર થાય. તો ઝીરો ઇફેક્ટ મતલબ શેના પર અસરની વાત છે? તો અહીંયા વાત છે પર્યાવરણ પર અસરની. ઝીરો ઇફેક્ટ મતલબ કે જે કોઈ પ્રોડક્શન પ્રોસેસ કરવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે, ઉત્પાદન પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. આપણે ઉત્પાદન ક્ષેત્રની જ્યારે ચર્ચા કરી હતી, આ ચેપ્ટરનું એક સ્ટાર્ટિંગનો ટોપિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એમાં જે છે આપણે જોયું હતું કે કેટલી બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે કાચો માલ, રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સ, તૈયાર માલ પ્રાપ્ત થાય છે. આ પ્રોસેસમાં મેન મટીરિયલ, લેબર, ટેકનોલોજી, આ બધા જ કમ્પોનન્ટ્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે, આ જે ઉત્પાદન પ્રોસેસ છે, પ્રોડક્શન પ્રોસેસ છે, એ દરમિયાન પર્યાવરણને જે છે એ કોઈ અસર થવી જોઈએ નહીં, પર્યાવરણને કોઈ જ પ્રકારનું નુકસાન પહોંચવું જોઈએ નહીં, એ રીતે જે છે એ આ પ્રોડક્શન પ્રોસેસ હાથ ધરવી જોઈએ. એ કન્સેપ્ટ એટલે ઝીરો ઇફેક્ટ. એટલે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પોલિસી મતલબ કે સંપૂર્ણ ખામી રહિત પ્રોડક્ટ બનાવવામાં આવે, પર્યાવરણને પણ કોઈ પણ પ્રકારની નેગેટિવ અસર, ઇફેક્ટ થયા વિના. તો આ જે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પોલિસી છે એ લાગુ બનતા શું થશે કે માનવ જીવન કે પર્યાવરણને કોઈ પ્રકારની ક્ષતિ કે નુકસાન જે છે એ ન પહોંચે, એ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થશે. આપણે તમે જુઓ તો હવે ઓનલાઈન શોપિંગ કરીએ એમાં જે પેકિંગ આવે, કે પછી આપણે આમ શોપિંગ કરીએ લોકલ શોપમાંથી, તો ત્યાંથી આપણને એક ક્લોથ બેગ આપે છે, પોલિથીન બેગ નથી આપતા. પછી ઓનલાઈન શોપિંગમાં જે બબલ રેપ્સ આવતા એની બદલે બ્રાઉન પેપર જે છે મૂકી દેવામાં આવે છે વસ્તુને નુકસાન ન થાય એના માટે. તો એ શું થયું? ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ થયું. તો એ ઝીરો ઇફેક્ટ પોલિસીના લીધે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ કર્યું કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય. પોલિથીનવાળું રાખે પેક તો એનાથી જે છે પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. તો એ રીતે આ પોલિસી જે છે એનાથી એવી વસ્તુઓનું ઉત્પાદન થાય કે જેનાથી પર્યાવરણ કે માનવ જીવનને નુકસાન પહોંચે નહીં. એના પછી નિકાસ વધશે. આપણે અહીંયા જ આપણા જ દેશમાં જે છે એ બધી વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગીએ. જે વસ્તુઓનું આપણે પહેલાં આયાત કરતા હતા, ઇમ્પોર્ટ કરતા હતા, એને આપણે આપણા દેશમાં મેન્યુફેક્ચર કરવાનું સ્ટાર્ટ કરીએ તો એનાથી શું થશે કે આપણા દેશની જે છે એક નિકાસ વધશે. આપણે કંઈક નવું બનાવશું તો આપણે બીજા કન્ટ્રીઝમાં જ્યાં એ વસ્તુ નથી મળતી ત્યાં આપણે એક્સપોર્ટ કરી શકશું, એટલે એક્સપોર્ટના બેનિફિટ્સ મળશે, વિદેશી હુંડિયામણની એના ઉપરથી કમાણી થાય, ફોરેન એક્સચેન્જ જે છે એ અર્ન થાય, એક્સપોર્ટ્સ વધે એટલે. અને મેક ઇન ઇન્ડિયા અભિયાનથી ભારતને જે છે વિદેશ વેપારના લાભો પણ મળશે. એટલે આ પણ એક બહુ અગત્યનો ફાયદો છે આ મૂવમેન્ટનો. એના પછી ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. સમગ્ર વિશ્વમાં આજ સુધી ભારતને બજાર તરીકે જોવાની દ્રષ્ટિ હતી. મતલબ આપણે બધા જ દેશોમાંથી જે છે એ આયાતો કરતા હતા, એટલે બધા દેશો માટે આપણે એક બજાર હતા. મતલબ કે અહીંયા વસ્તુઓ એ લોકો સેલ કરતા હતા.
બટ હવે જે એ દ્રષ્ટિ હતી, એ વ્યૂ પોઈન્ટ હતો, માર્કેટ વ્યૂ પોઈન્ટ હતો આપણી કન્ટ્રીનો, એ બદલાશે અને હવે ભારતને જે છે એ વૈશ્વિક લેવલે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવાશે. મતલબ કે હવે આપણે એક બજાર નથી રહ્યા, વૈશ્વિક વિશ્વના અન્ય દેશોના ઉત્પાદનોને વેચવા માટેનું જે માર્કેટ હતું ભારત, એ હવે નહીં રહે. આ મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સનો વિકાસ થશે, ધંધા ઉદ્યોગોનો વિકાસ થશે, એના લીધે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. મતલબ કે અહીંયા જે છે એ ઓલમોસ્ટ ઓલ ટાઈપ્સ ઓફ ગુડ્સ એન્ડ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ જે છે મેન્યુફેક્ચરિંગ થવાનું સ્ટાર્ટ થશે. એટલે ભારત જે છે એ બજાર ન રહેતા, માર્કેટ ન રહેતા મેન્યુફેક્ચરિંગ હબ બની જશે. એના પછી વહીવટી કામગીરી સરળ બનશે. આપણે અગાઉ પણ દરખાસ્તોની વાત કરી. આ અભિયાનના અમલીકરણ માટે સરકારે કયા કયા સ્ટેપ્સ લીધા છે ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ મુવમેન્ટ, એની ચર્ચા કરી. વિવિધ પ્રકારના ઉદ્યોગોની પ્રગતિની વાત કરી. એમાં પણ એક વાત આપણે કરી હતી કે વહીવટી સરળતા કરવામાં આવી છે. વહીવટી સરળતા મતલબ કે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ જે કરવાની છે, ઔદ્યોગિક સાહસિકો દ્વારા જે પ્રોસેસ કરવામાં આવે છે, એને સરળ બનાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પારદર્શકતા વધશે, એટલે ટ્રાન્સપરન્ટ પ્રોસેસ થશે. કોઈને પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે, કોઈ પ્રકારનો ધંધા ઉદ્યોગ છે એ સ્થાપવો હોય, એનો વિકાસ કરવો હોય, તો જે વહીવટીય કામગીરી છે એ સરળ બનશે અને એના લીધે જે છે એ ભારતની એક આખી ઇમેજ જે છે એ બદલાશે કે અહીંયા ધંધા ઉદ્યોગો સ્થાપવા કે એનો વિકાસ કરવો એટલો અઘરો નથી, રસ્તો જે છે એ સીધો અને સરળ છે. એ પ્રકારની એક ઇમેજ જે છે એ ઇન્ડિયાની ક્રિએટ થશે બિકોઝ ઓફ મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. એના પછી આ જે અભિયાન છે એનાથી ભારતના દૂરના અંતરિયાળ વિસ્તારો જે છે, રિમોટ એરિયાઝ છે, કે જ્યાં ઘણી બધી સુખ સુવિધાઓ કે આંતરમાળખાકીય સગવડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જે છે એ નથી પહોંચતી, એ જગ્યાઓ પણ આંતરરાષ્ટ્રીય બજાર બનશે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાશે. આ જે મુવમેન્ટ છે એક સમાવેશી વિકાસની વિભાવના છે, એક ઇન્ક્લુઝિવ ગ્રોથ જે છે એ આમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એવું નથી કે જે ઓલરેડી ડેવલપ્ડ રિજિયન્સ છે એને જ ડેવલપ કરવા, એવું નથી કરવામાં આવ્યું. આ મુવમેન્ટ અંતર્ગત જે અંડર ડેવલપ્ડ રિજિયન્સ છે, જે રિમોટ એરિયાઝ છે, રૂરલ એરિયાઝ છે, એને પણ સાંકળી લેવામાં આવ્યા છે અને ત્યાંના જે ઉદ્યોગો હોય, કોઈ પણ નાના પાયાના હોય કે પછી અનસ્કિલ્ડ લેબર દ્વારા જે ઉદ્યોગો ચલાવવામાં આવતા હોય, એ પ્રકારના ઉદ્યોગોને પણ જે છે એ વિકાસ કરવામાં આવશે અને એને જે છે એ વૈશ્વિક કંપનીઓ સાથે જોડવામાં આવશે. એટલે ગ્લોબલાઇઝેશન એનું કરવામાં આવશે. એટલે આ જે મુવમેન્ટ છે એનાથી ભારતનો આપણે કહી શકીએ કે સમતોલ વિકાસ થશે. સમતોલ વિકાસની એક વિભાવના છે. આ ખ્યાલ પર જે છે ઘણી બધી ચર્ચા થઈ શકે. તમે ઇકોનોમિક્સમાં કદાચ આ જે છે એ ભણ્યું હશે અથવા તો હવે ભણશો. સમતોલ વિકાસ મતલબ બેલેન્સ્ડ ગ્રોથ, એટલે કે એવું ના રહે કે દેશમાં અમુક જે આપણે એક આવે ને, તમારે 12થમાં બહુ વર્ષોથી આ વસ્તુ આવે છે કે આપણા દેશમાં ધનિકો વધારે ધનિક થઈ રહ્યા છે અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો એ સમતોલ વિકાસ ના કહેવાય. જે રિજિયન્સ ડેવલપ્ડ છે ત્યાં જ ડેવલપમેન્ટ થાય, ત્યાં જ ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, અને જે રિજિયન્સ અંડર ડેવલપ્ડ છે, અવિકસિત છે, અંતરિયાળ વિસ્તારો છે, રૂરલ એરિયાઝ છે, ત્યાં કંઈ ટેકનોલોજી ના પહોંચે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ ના પહોંચે, એટલે કે આંતરમાળખાકીય સગવડો ના પહોંચે, તો ત્યાંનો વિકાસ નહીં થાય. તો એ જે છે એ અનબેલેન્સ્ડ ડેવલપમેન્ટ હશે આપણા દેશનું અને એ જે છે એ દેશના સંપૂર્ણ વિકાસ એના લીધે અવરોધ થાય, કન્ટ્રીનું ઓવરઓલ ડેવલપમેન્ટ ન થાય. એટલે એ વસ્તુ જે છે એ સ્વીકાર્ય નથી. એટલા માટે જે છે દેશનો સમતોલ વિકાસ થવો જોઈએ. દેશનો જે કહેવાય કે તળિયાના માણસ સુધી પણ બધા જ પ્રકારની સુખ સુવિધાઓ પહોંચવી જોઈએ અને જે એરિયાઝ દૂરના વિસ્તારો છે, રિમોટ એરિયાઝ છે, એનો પણ ગ્રોથ મુવમેન્ટમાં સમાવેશ થઈ જવો જોઈએ. તો એ જે વિભાવના છે સમતોલ વિકાસની, એ અહીંયા સાકાર થશે બિકોઝ ઓફ ધીસ મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. એના પછી વિદેશી મૂડીરોકાણ અને વિકસિત ટેકનોલોજી ભારતમાં આવશે. આપણે ચર્ચા કરી એમાં પણ જોયું કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આ મુવમેન્ટના લીધે અહીંયા આવશે, કારણ કે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે એટલે અહીંયા વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ છે એનું મેન્યુફેક્ચરિંગ થશે. એટલે વિદેશી મૂડીરોકાણકારોને પણ જે છે એ વિશ્વાસ આવશે કે અહીંયા જે છે કેપિટલ ઇન્વેસ્ટ થઈ શકે એમ છે અને પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ બની રહેશે. તો એ રીતે વિદેશી મૂડીરોકાણ વધારવા, વિદેશી કંપનીઓ અને વિકસિત ટેકનોલોજી જે ડેવલપ્ડ કન્ટ્રીઝ પાસે છે એને ભારતમાં લાવવામાં આ અભિયાન જે છે મહત્ત્વનું સાબિત થશે.
વહીવટી સરળતા અને લાયસન્સ રાજની જે નાબૂદી થશે, એટલે જે એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ છે, ઉદ્યોગ ધંધાની સ્થાપનાની પ્રક્રિયા છે એ સરળ બનશે. લાયસન્સ જે છે, લાયસન્સિંગની પ્રોસેસ છે એ સરળ બનશે અને અમુક પ્રકારના ઉદ્યોગ ધંધાઓ સ્થાપવા માટે લાયસન્સિંગની પ્રોસેસને નાબૂદ કરી દેવામાં આવી છે. તો એના લીધે જે છે એ આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઝ જે છે એ સરળતાથી આપણા દેશમાં સ્થાપના એની થઈ શકશે. તો એ રીતે આપણો દેશ જે છે એ વર્લ્ડ ટેકનોલોજી સાથે કનેક્ટ થશે. એ સિવાય ભારતના અર્થતંત્રનો વિકાસ થશે. આ યોજના જે છે એનાથી ભારત ઉત્પાદનનું કેન્દ્ર બનશે, એક પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ હબ બનશે એવી સંભાવનાઓ છે. અને એના લીધે જે છે એ રોજગારી વધશે, લોકોની આવક વધશે, આંતરમાળખાકીય સુવિધાઓ વધશે. તો એના લીધે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ જે લોકોનું છે એ ઊંચું આવશે, પોવર્ટીની સમસ્યા, ગરીબીની સમસ્યા જે છે એ ઘટશે, ઇન્કમ ઇન્ક્રીઝ થશે, એના લીધે નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થશે, રાષ્ટ્રીય આવક વધશે, જીડીપી વધશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ જે છે એ વધશે. એના લીધે માથાદીઠ આવક જે છે એ પણ વધશે, પર કેપિટા ઇન્કમ વધશે. માથાદીઠ આવક વધે એટલે દેશના ગરીબોની સંખ્યા જે છે એ ઘટે. એના લીધે આર્થિક સુખાકારી અને ઊંચું ગુણવત્તાયુક્ત શિક્ષણ જે છે એ પણ લોકોને મળી શકશે. હેલ્થ એન્ડ એજ્યુકેશન, ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ, એ જે છે એનાથી લોકો વંચિત નહીં રહે, આપણા દેશના લોકો. અને એના લીધે ઓવરઓલ જે છે એ રાષ્ટ્રનો વિકાસ થશે આ મુવમેન્ટના કારણે. દર વર્ષે દેશમાં 1 કરોડ લોકોની રોજગારીનું સર્જન આ મુવમેન્ટ અંતર્ગત થશે, એ પ્રકારની એક જે છે એ આયોજન કરવામાં આવ્યું છે. અને ભારતની કૃષિ આધારિત કે ગરીબીની જે સમસ્યાઓ છે એમાં જે છે આ સમસ્યાનું નિરાકરણ આ અભિયાનથી થશે. તો આમ આપણે જોઈ શકીએ કે આ જે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે એ કઈ રીતે દેશને જે છે એ એનો વિકાસ કરાવશે, અને જે અસંતુલિત વિકાસ છે આપણા દેશમાં એ જે એક સમસ્યા છે એનું પણ સમાધાન થશે. અને બાકીના જે દૂષણો છે, દેશના વિકાસ દરના આડે જે કોઈ હર્ડલ્સ છે, ઓબ્સ્ટિકલ્સ છે, એને કઈ રીતે રિમૂવ કરવામાં ઇફેક્ટિવ વર્ક કરશે આ મુવમેન્ટ દ્વારા જે છે એ વર્ક થશે. એ એના મહત્વ કે ઇમ્પોર્ટન્સ, બેનિફિટ્સ અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ. So that's all for this lecture. જો કોઈને કંઈ ક્વેરી હોય તો you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.